જય જિનેન્દ્ર। શ્રી પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક તારીખ 21/4/2024 ચૈત્ર સુદ 13ના રવિવારના દિવસની શાનદાર ઉજવણી કરવા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૈન મિત્ર સેવા કેન્દ્ર દ્વારા અબોલ જીવો શ્વાનને મોં મીઠું કરવા દૂધપાક રબડી વિવિધ પ્રકારના દાતાઓ દ્વારા ખવડાવીને મોં મીઠું કરવામાં આવેલ। પ્રભુ મહાવીરનો અહિંસા પરમ ધર્મનો જીવ માત્ર પર દયા આખા વિશ્વમાં પહોંચે તે માટે આ જીવદયાના ભગીરથ કાર્યમાં નાનામાં નાના વ્યક્તિ પણ લાભ લઈને જીવદયામાં સહભાગી થાય તેવા શુભ હેતુથી ફક્ત ₹151 કરોડ રાખેલ, જે સામેલ યાદી મુજબ લાભાર્થીની અમે ખૂબ અનુમોદના કરીએ છીએ, કારણ કે પ્રભુ મહાવીર આખા વિશ્વના તારણહાર છે। અહિંસા પરમો ધર્મનો સંદેશો આખા વિશ્વમાં આપેલ જીવ માત્ર પર દયા કરુણા પ્રભુ મહાવીર સ્વામીના જીવ દયાના ધર્મને આજે સાર્થક કરીએ। ડભોઈમાં સતત 16 વર્ષથી અખંડ જીવ દયાનું સેવાનું કાર્ય કરતી સંસ્થા એટલે જૈન મિત્ર સેવા કેન્દ્ર, જેમાં ગલીઓમાં શેરીઓમાં જ્યાં રસ્તા પર રખડતા બિનવારસી શ્વાનોને સમયસર ભાવતા ભોજન ભરપેટ ખવડાવીને કરવામાં આવે છે, અને એ પણ ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે 365 દિવસ અવિરત બેજુબાન શ્વાનોને ખવડાવે છે। આમ સતત 16 વર્ષથી ડભોઈની જૈન મિત્ર સેવા કેન્દ્ર કરુણા પ્રત્યે કરુણાભાવ રાખીને જીવદયાનું કાર્ય કરે છે, અને ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે, કારણ કે ખવડાવવા સિવાય પણ બીમાર અને ઘાયલ થયેલ પશુઓની એટલે કે શ્વાનની સારવાર કરીને અખંડ જીવદયાનું સેવાનું કાર્ય કરે છે। ખરેખર ખૂબ અનુમોદના। આપ સર્વે સહકાર આપશો। જૈનનો પરિવાર ડભોઈ છેલ્લાબોઈ જૈન। અમારો એક સંદેશો છે, અબોલ સેવા અનમોલ સેવા, જીવ ઓર જીને દો, જીવદયા કરો। અને હું પણ આજથી એક સંકલ્પ કરીશ કે જીવદયાનું કાર્ય દ્રઢ સંપર્ક સાથે દર વર્ષે પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસની ઉજવણી આન બાન શાન સાથે ઉજવણી કરીશ। જીવ માત્રનો અદ્ભુત ભૂષણ છે, જીવદયા તો જીવ માત્રનો અદ્ભુત ભૂષણ છે। ચાલો સૌએ સાથે મળી રોજ જીવદયા પણ કરીએ, ચાલો સૌએ સાથે મળી રોજ જીવદયા પણ કરીએ। જીવદયા તો જીવ માત્રનો અદ્ભુત ભૂષણ છે, જીવદયા તો જીવ માત્રનો અદ્ભુત ભૂષણ છે। ચાલો સૌએ સાથે મળી રોજ જીવદયા પણ કરીએ, ચાલો સૌએ સાથે મળી રોજ જીવદયા પણ કરીએ। નાના જીવોનું જૈનો રક્ષણ કરતા, તન મન ધનને પ્રાણ આપીને સૌનું જતન કરતા। નાના જીવોનું જૈનો રક્ષણ કરતા, તન મન ધનને પ્રાણ આપીને સૌનું જતન કરતા। હિંસાના આ તાંડવ વચ્ચે એમને આશ અમારી, ચાલો સૌએ સાથે મળી રોજ જીવદયા પણ કરીએ, ચાલો સૌએ સાથે મળી રોજ જીવદયા પણ કરીએ। માનવ જીવદયાને જીવનમાં અપનાવે, રોગ શોક આદિને વ્યાધિ દૂર થઈ જાય। જે પણ માનવ જીવદયાને જીવનમાં અપનાવે, રોગ શોક આદિને વ્યાધિ દૂર થઈ જાય। કરુણાના જીવ મંત્રને
જીવનમાં અપનાવી ચાલો સૌએ સાથે મળી રોજ જીવ દયા પણ કરીએ ચાલો સૌએ સાથે મળી રોજ જીવ દયા પણ કરીએ જીવ દયા તો જીવ માત્રનો અદ્ભુત આભૂષણ છે જીવ દયા તો જીવ માત્રનો અદ્ભુત આભૂષણ છે ચાલો સૌએ સાથે મળી રોજ જીવ દયા પણ કરીએ ચાલો સૌએ સાથે મળી રોજ જીવ દયા પણ કરીએ